કીમ નદીમાં અજાણ્યા સ્ત્રોતમાંથી ઝેરી કેમિકલ છોડવામાં આવ્યા હોવાનું સ્થાનિક ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આ ઘટનાના કારણે નદીમાં મોટી સંખ્યામાં માછલાઓના મોત થયા હોવાનું સામે આવ્યું। સ્થાનિક લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય અને સરકાર કાર્યવાહી નથી કરવામાં આવી રહી। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે સેમ્પલ લેવામાં આવે છે પરંતુ આગળ કોઈ નક્કર પગલાં લેવાતા નથી। સ્થાનિક ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓએ જણાવ્યું કે અધિકારીઓ માત્ર ઓફિસમાં બેસીને કામગીરી કરે છે, જ્યારે જમીની સ્તરે કોઈ અસરકારક દેખરેખ જોવા મળતી નથી। પરિણામે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે અને પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ રહ્યું છે। ઘટનાને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓએ માંગ કરી છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી કરે, નહીં તો તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થાય છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત। જી, મારું નામ જસવંતસિંહ છે। હું ગામનો રહેવાસી છું અને પ્રકૃતિ સાથે જોડાયેલો છું। હું ખેડૂત છું પોતે, એટલે મને પ્રકૃતિ સાથે પ્રેમ રહ્યો એ વાત 100% વાત સાચી છે। કેમ કે અમારો જન્મ ખેતીમાં થયો છે, એટલે અમને પ્રકૃતિ સાથે આનંદ હોય છે। આજે જે બિન રીતે જોઈએ એક એવું કૃત્ય થયું છે, અસંખ્ય માછલાઓનો મોત અમારી નદીમાંથી જોવા મળે છે। સાહેબ, આપણે હૃદયદ્રાવક ઘટના છે। આનો દુઃખ એવું અમે વ્યક્ત કરીએ તો કહીએ તો કોને કહીએ એવી પરિસ્થિતિમાં છે, કેમ કે સાંભળનારું કોઈ છે નથી। અંધેરી નગરીને ગંડુ રાજા જેવું કામકાજ છે અહીંયા ગાડી। બાબા, કઈ નદી? કીમ નદી છે, જે 3 તાલુકાનો જીવાદોરી સંબંધ છે। માંગરોળ, ઓલપાડ અને હાસોડ તાલુકાનો જીવાદોરી સંબંધ છે સાહેબ। ને જ્યાં સુધી પ્રકૃતિનું જતન નહીં થશે ને સાહેબ, ત્યાં સુધી પ્રકૃતિ તમને છોડવાની નથી। અત્યારે જે પરિસ્થિતિ છે પ્રકૃતિને લીધે જ છે। ઘટના બને છે આવી વર્ષમાં 1-2 વખત? ના ના, વારંવાર ઘટના બને છે। આ લોકોને કોઈને અહીંયા ખાલી આવવું છે, જીપીસી વાળા સેમ્પલ લેવા છે, જતા રહેવું છે, પછી કોઈનો કોઈ જોબ આપવો નથી, કેમ કે કોઈ જોબ માંગનારો એ લોકોમાં છે જ નથી કોઈ। પછી બાબુ, આ જે રીતે માછલાઓના મોત થયા છે, શું માનો છો? આ કેમિકલ પાણી કોઈ છોડવામાં આવ્યું છે કે ફેક્ટરીઓના પાણી? સાહેબ, હવે આ ફેક્ટરીનું પાણી હોઈ શકે અથવા તો કોઈ કેમિકલ ખાલી કરવું હોય, બેમાંથી એક આનો એ છે, બીજું કોઈ રીઝન છે નથી। તપાસ થતી નથી? તપાસ થતો જ નથી, કોઈ આવે ખાલી એ લોકો જુઓ સેમ્પલ લઈ જાય છે। અત્યાર સુધી કોઈ રિપોર્ટ આપ્યો છે? એકે રિપોર્ટ બતાવે જીપીસીબી વાર આવીને કે ભાઈ અમે બોરસરા પંચાયતને નાનો રિપોર્ટ કર્યો છે, એવું મને એક બતાવો તમે આજ સુધીમાં। એકે સાહેબ આવીને વાત કરીએ તમને કેમ કે ભાઈ સેમ્પલ લઈ ગયા, સેમ્પલ રિપોર્ટ એ લોકોએ મોકલ્યો હોય। અરે સાહેબ, મેં મારા આગલા ગયા વર્ષે પણ મેં મારા અહીંથી નિવેદન આપ્યું છે તમને અત્યારે અહીંથી, હું કે અહીં માછલા માર્યા, ગીર સર્વ માછલા મારેલા હતા, ત્યારે મેં નિવેદન આપેલું। તેમાં એક પણ રિપોર્ટ આવ્યો નથી। એ લોકોએ રિપોર્ટ મોકલાવો મારા ઘર પર મોકલાવી શકતે ને, પણ એ લોકોને ઇન્ટરેસ્ટ જ નથી। એસી ઓફિસમાં બેસીને સરકારના પૈસે લીલા લહેર કરવાના છે સાહેબ એ લોકોએ।